ગુજરાતમાં લગ્ન પ્રસંગ કે સત્કાર કાર્યક્રમમાં હવે 100 લોકો જ આપી શકશે હાજરી। સુપ્રીમ કોર્ટની ઝાટકણી બાદ ગુજરાત સરકારે નિર્ણય લીધો। લગ્ન પ્રસંગ કે અન્ય કાર્યક્રમમાં 100 લોકો જ આવી શકશે। અંતિમ વિધિમાં 50 લોકોની મર્યાદા રાખવામાં આવી। ગુજરાતમાં આ નિર્ણયની અમલવારી કરાશે। દેશમાં વધતા કોરોના કેસ અને મૃતક દર્દીઓ સાથેના વર્તન પરના સુઓ મોટો કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી। સુપ્રીમ કોર્ટે ગુજરાત, મહારાષ્ટ્ર, દિલ્હી અને અસમ સરકાર પાસે માંગ્યો રિપોર્ટ। कोरोना संक्रमण मामले सुप्रीम कोर्टे गुजरात सरकार की काढ़ी ઝાટકણી। लग्न समारोह और सभा सरघस ने छूटछाटों अंगे उठाव्या सवाल। दिल्ही, महाराष्ट्र बाद गुजरात की स्थिति खराब होवानी कोर्टनी टकोर। सुप्रीम कोर्टे गुजरात सरकार पास मांग्यो रिपोर्ट। गुजरात राज्य मुख्य सचिव अनिल मुकिम निवेदन। कोरोना स्थिति ते माटे लीधेला पगला अंगे करी टकोर मुद्दे निवेदन। कई योग्य समय सरकारे भरेला पगलानी बात सुप्रीम समक्ष रजू कराशे। अमदावादમાં 7 ડિસેમ્બર સુધી રાત્રિ કર્ફ્યુ અમલમાં રહેશે। રાત્રિ કર્ફ્યુની સમયમર્યાદા નક્કી કરાઈ। પોલીસ કમિશનરે બહાર પાડ્યું જાહેરનામું। કર્ફ્યુના ભંગ કરનાર વિરુદ્ધ થશે કાર્યવાહી। અમદાવાદ બીઆરટીએસનો રાત્રિ કર્ફ્યુને પગલે નિર્ણય। બીઆરટીએસ બસ સેવા સવારના 7 થી સાંજના 7 વાગ્યા સુધી કાર્યરત રહેશે। બીઆરટીએસ બસ ટિકિટ કાઉન્ટર પર સાંજે 7 વાગ્યા સુધી ચાલુ રહેશે। અમદાવાદમાં કોરોના વાયરસનું સંક્રમણ વધતા ખાનગી કોવિડ હોસ્પિટલમાં માત્ર 161 બેડ ખાલી। કોરોના દર્દીઓ માટે 2705 બેડ ફાળવવામાં આવ્યા છે, તેમાંથી 2544 બેડ હાઉસફુલ। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ પરીક્ષાઓ મોકૂફ કરી છે। 15 ડિસેમ્બર બાદની પરિસ્થિતિના આધારે નવી તારીખ નક્કી કરાશે। કોરોનાનું સંક્રમણ વધતા યુનિવર્સિટીએ આ નિર્ણય કર્યો। ગુજરાતમાં વાઇબ્રન્ટ સમિટ યોજવાની શક્યતાઓ નહીવત। કોરોનાની પરિસ્થિતિ ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાઈ શકે છે। 2021ના અંત સુધીમાં વાઇબ્રન્ટ સમિટનું થશે આયોજન। આ વર્ષે કાંકરિયા કાર્નિવલ યોજવાની શક્યતાઓ નવી છે। દર વર્ષે 25 થી 31 ડિસેમ્બર સુધી કાર્નિવલ થાય છે। કોરોનાની પરિસ્થિતિ જોતા કાંકરિયા કાર્નિવલનું નહીં થાય આયોજન। મહેસાણાના વડનગરમાં તાનારીરી મહોત્સવ યોજાશે। કોરોના કાળમાં સામાજિક અંતર સાથે મહોત્સવનું આયોજન કરાશે। તાનારીરી મહોત્સવમાં સીએમ રૂપાણી હાજરી આપશે। कोरोना संक्रमण अंगे कांग्रेसना धारासभ्य शैलेष परमारे कर्फ्यू अंगे निवेदन आपता कह્યું કે રાત્રિના 9 થી સવારના 6 વાગ્યા સુધીનો કર્ફ્યુનો નિર્ણય હાંસીને પાત્ર છે। સરકારે લોકડાઉન વિશે, અનલોક 1ની ગાઈડલાઈન વિશે પણ વિચાર કરી યોગ્ય પગલાં લેવાની વાત કરી। જીઆઈડીસીના વસાવતાના વિકાસ મુદ્દે સીએમ રૂપાણી અધ્યક્ષતા બેઠક। ગુજરાતમાં ટોય પાર્ક બનાવવા મુખ્યમંત્રીનું સૂચન। બેઠકમાં જીઆઈડીસીના અધ્યક્ષ અને અધિકારીઓ હાજર રહ્યા। प्रधानमंत्री नरेंद्र मोदी फरी गुजरात आवशे। सौर ऊर्जाना प्लांटનું प्रधानमंत्री मोदी उद्घाटन करशे। गुजरातની प्रथम एम्सનું खातमुहूर्त પણ पीएम કરી શકે છે। प्रधानमंत्री मोदीની મુલાકાતનો અંતિમ નિર્ણય पीएमओ કરશે। पीएम मोदी વધુ એકવાર મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે। આવતીકાલે થનાર બેઠકમાં पीएम मोदी દેશમાં કોરોના સ્થિતિ અંગેની સમીક્ષાઓ કરશે। સવારે 10 કલાકે બેઠક શરૂ, જેમાં કોરોના પ્રભાવિત 8 રાજ્યોના મુખ્યમંત્રીઓ ભાગ લેશે। प्रधानमंत्री आगेवानी में थनारी मुख्यमंत्रीओ साथेनी बैठकमां रसीकरण अंगे करी शके छे बात। कोरोना संक्रमण अटकाववाना पगला सहित बाबतों पर चर्चा थवानी शक्यता। अमदावादमां मास्क नहीं पहेरनाराओने अत्यार सुधीमां 7 करोड़ रूपियानो भर्यो दंड। 4.82 लाखथी વધુ લોકો પાસેથી દંડ વસૂલાયો છે। ગુજરાતમાંથી મહારાષ્ટ્ર જવું હોય તો ફરજિયાત કરાવવો પડશે। કોરોના ટેસ્ટ મુસાફરે સાથે રાખવો પડશે। કોરોના રિપોર્ટ ફ્લાઇટમાં જવા માટે 72 કલાકની અંદર, ટ્રેનમાં જવાના 96 કલાક પહેલા કરાયેલો આરટીપીસીઆર રિપોર્ટ માન્ય ગણાશે। ગાંધીનગરમાં આવેલું અક્ષરધામ મંદિર 30 નવેમ્બર સુધી બંધ રહેશે। કોરોનાની પરિસ્થિતિ લઈને નિર્ણય લેવાયો। 24 થી 30 નવેમ્બર સુધી બંધ રહેશે અક્ષરધામ મંદિર। તો હવે વાત કરીએ કોરોનાના વેક્સિનની। દેશમાં કોરોના વેક્સિન બનવાનું કામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે અને નવા વર્ષની શરૂઆતમાં તે બજારમાં આવી જશે તેવી દેશવાસીઓને સંપૂર્ણ આશા અને અપેક્ષા છે। ભારત બાયોટેક, સિરમ ઇન્સ્ટિટ્યૂટ અને ઝાયડસ કેડિલા